વડોદરાના સોખડાનું હરિધામ સ્વામિનારાયણ મંદિર, જેમાંથી અલગ થયેલા પ્રબોધ સ્વામી જૂથને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથને પ્રબોધ સ્વામી જૂથ સામે કાનૂની પગલાં લેવા માટે મંજૂરી આપી. એટલું જ નહીં, હવે પ્રબોધ સ્વામી જૂથે મિલકતો પણ ખાલી કરવી પડશે. પ્રબોધ સ્વામી જૂથે હરિધામથી અલગ થયેલ આત્મીય વિદ્યાધામ બાકરોલ અને આત્મીય વિદ્યાનિકેતન અમદાવાદનો કબજો જાળવી રાખવા માટે સુપ્રીમ કોર્ટ સુધી લડત આપી હતી. જોકે તેમને નિરાશા સાંપડી છે. સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી પ્રબોધ સ્વામી જૂથ સામે કાનૂની પગલાં લેવા પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથને છૂટ આપી છે. આ પહેલા પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથે પ્રબોધ સ્વામી જૂથને હરિધામ પરત આપવા અથવા તો સૂચવેલા વૈકલ્પિક સ્થળે રહેવા માટે ઓફર પણ આપી હતી, જેનો પ્રબોધ સ્વામી જૂથે ઇનકાર કર્યો હતો. વર્ષ 2021માં હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ સંપ્રદાયના વડા તરીકે પ્રેમ સ્વરૂપ સ્વામીની નિયુક્તિ થઈ હતી. જોકે પ્રબોધ સ્વામી જૂથ તેમનાથી અલગ થયું હતું. હરિધામ સોખડા મંદિરથી અલગ થવાની ઈચ્છા ધરાવનાર જૂથે એપ્રિલ 2022માં હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી અને હાઈકોર્ટને ગેરમાર્ગે દોરી બાકરોલ અને અમદાવાદ સ્થિત ટ્રસ્ટની માલિકીની બે પ્રોપર્ટીમાં રહેવા માટેની વ્યવસ્થા મેળવી હતી. પરંતુ હેબિયસ કોર્પસની પિટિશન ચાલી જતા અને એનો નિકાલ કરતા હાઈકોર્ટે એ વ્યવસ્થા સમાપ્ત કરી દીધી હતી. ત્યારબાદ એ જૂથે ચેરિટી તંત્ર, હાઈકોર્ટ સિંગલ બેન્ચ, હાઈકોર્ટ ડબલ બેન્ચ અને આખરે સર્વોચ્ચ ન્યાયાલયનો આશરો લીધો હતો, પરંતુ કોઈ પણ જગ્યાએ એમને સફળતા મળી નથી. સુપ્રીમ કોર્ટની અંદર ટ્રસ્ટ દ્વારા તેઓને વૈકલ્પિક વ્યવસ્થા હાઈકોર્ટમાં તેઓએ દાખલ કરેલી અન્ય પિટિશનનો નિકાલ ન થાય ત્યાં સુધી રહેવા માટેની વ્યવસ્થા આપવા માટેની તૈયારી બતાવવામાં આવી હતી. પરંતુ એ માટે પણ એ જૂથે નકારાત્મક અભિગમ રાખતા ટ્રસ્ટને ના છૂટકે સર્વોચ્ચ અદાલતમાં એના ક્લેરિફિકેશન માટે જવાની ફરજ પડી અને સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા ટ્રસ્ટને કાનૂની રાહે જે પણ જરૂરી પગલાં લેવા જણાય તે પગલાં લેવાની મંજૂરી આપી.